जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 આ ચેપ્ટરમાંથી નીટ 2017, 2018 અને 2019માં કયા પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। અને આ પ્રશ્ન એ એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકના કયા પેજ ઉપરથી તેનો જવાબ મળે છે આપણે એ ચેક કરીએ। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન નીટ 2019ની અંદર પૂછાયેલો છે, આપણે એની ચર્ચા કરીએ। પેપરનો કોડ નંબર છે Q6 અને ક્વેશ્ચન નંબર છે 107, મતલબ 107 નંબરનો ક્વેશ્ચન। ચાલો સોલ્વ કરીએ। હું પ્રશ્ન વાંચું છું, બરાબર તમે સાંભળજો। ટાઇફોઇડ તાવ માટે રોગ કરતા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટી, તેની સાચી જોડ પસંદ કરો। મિત્રો, આમ તો આ પ્રશ્નના જવાબ માટે ઓપ્શન પણ વાંચવાની જરૂર નથી। પ્રશ્નમાં માત્ર એટલું પૂછેલું છે કે ટાઇફોઇડ નામનો તાવ કયા સજીવથી થાય છે? તો ટાઇફોઇડ છે ને એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે। અને ટાઇફોઇડ છે કે કેમ એ તપાસવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે, એટલે આમાં સીધો જ જવાબ મળી જાય છે। આ ત્રીજો ઓપ્શન આપેલ છે। અને આ જવાબ છે ને મિત્રો, એ પેજ નંબર 146 અને 147 ઉપર 12મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર 8મા ચેપ્ટરની અંદર લાઇન ટુ લાઇન, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં લાઇન ટુ લાઇન આપેલું છે। નીચે આ ટેક્સ્ટ બુકનો ફોટો છે, તમે જોઈ શકો છો। પેજ નંબર 146 અહીંયા આપેલું છે, અહીંથી આટલો ફોટો છે એ પેજ નંબર 147નો છે। એટલો ટુકડો આપણે અહીંયા લઈ લીધો છે। અહીંયા લખેલું છે સાલ્મોનેલા ટાઇફી નામનું આ બેક્ટેરિયું, એનાથી ટાઇફોઇડ નામનો રોગ થાય છે અને એની ટેસ્ટનું નામ અહીંયા લખેલું છે વિડાલ ટેસ્ટ। ક્લિયર? મતલબ પૂરેપૂરો પ્રશ્ન ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન એનો જવાબ મળે છે। તો તમે સમજી શકો છો કે નીટના પેપરની અંદર એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની અગત્યતા શું છે। આ રીતે દરેક ચેપ્ટરનું સોલ્યુશન છેલ્લા 3 વર્ષના પેપરનું મળી શકે, એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મારો વોટ્સએપ નંબર છે, તમે વોટ્સએપની અંદર છેલ્લા 3 વર્ષના દરેક ચેપ્ટરના સોલ્યુશન મારી પાસે મંગાવી શકો છો। ચાલો બીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। બીજો પ્રશ્ન પણ નીટ 2019ની અંદર જ પૂછાયેલ છે। પેપર કોડ છે Q6 અને ક્વેશ્ચન નંબર છે 123। અહીંયા 123 નંબરનો ક્વેશ્ચન આપેલો છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં। અહીંયા પેપર કોડ પણ છે Q6। આ પેજ નંબર 30 છે નીટના પેપરની અંદર, ઓરિજિનલ પેપરનો ફોટો છે મિત્રો। ચાલો પ્રશ્ન સોલ્વ કરીએ। નીચે પૈકીનો કયો ઇમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટ, મતલબ મૂત્રપિંડ પ્રત્યાર્પણ, એના અસ્વીકાર માટે જવાબદાર છે? તો મૂત્રપિંડ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર ટી લસિકા કણ છે। આ પેજ નંબર 151 ઉપર એનો જવાબ મળે છે। મેં અહીંયા લખી દીધું છે પેજ નંબર 151। તો નીચે અહીંયા 151 નંબરના પેજ એનો ફોટો છે, આપણે જોઈએ છીએ। એમાં સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ આવું આપેલું છે। તો અહીંયા લખેલું જ છે, મેં લીટી કરેલી છે એની નીચે, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, ટી લિમ્ફોસાઇટ મેડિએટેડ CMI, અને પછી એમાં લખેલું છે કે કયા અંગ, તો કે હ્યુમન ઓર્ગન લાઇક હાર્ટ, આઈ, લીવર અને કિડની। જો આપણો જવાબ આવી ગયો કે કિડની પ્રત્યાર્પણ એના અસ્વીકાર માટે જવાબદાર ઇમ્યુન સિસ્ટમ કઈ, તો એના માટે જવાબદાર રોગ પ્રતિકારકતા કઈ છે? તો કે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ અથવા સેલ મેડિએટેડ ઇમ્યુનિટી।
ચાલો ક્લિયર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ ટેક્સ્ટ બુકમાંથી બેઠે બેઠો મળે છે. ચાલો ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. ત્રીજો પ્રશ્ન પણ નીટ 2019ની અંદર જ પૂછાયેલો છે. પેપર કોડ Q6 અને ક્વેશ્ચન નંબર છે 105. તો સોલ્વ કરીએ 105 નંબરનો પ્રશ્ન, જેનો જવાબ 152 નંબરનું આ પેજ એનો ફોટો છે એમાંથી મળે છે. તો જોઈ લઈએ. દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી જેનું નામ છે કોલોસ્ટ્રમ. આપણે જાણીએ છીએ કોલોસ્ટ્રમ શું છે. અને કોલોસ્ટ્રમ એ નવજાત ઇન્ફન્ટ્સ મતલબ નવજાત શિશુને રોગ પ્રતિકારકતા મેળવવા માટે ખૂબ જરૂરી છે, કારણ કે તે આ ધરાવે છે. હવે આટલું બધું એને વર્ણન લખી નાખ્યું છે, તમે નિરાતે આ વાંચો એટલે તરત ખબર પડી જાય. એવું પૂછવા માગે છે કે કોલોસ્ટ્રમના બંધારણમાં ક્યુ એન્ટીબોડી છે. તો આપણે જાણીએ છીએ કે કોલોસ્ટ્રમના બંધારણની અંદર ક્યુ એન્ટીબોડી છે IgA. અહીંયા નીચે ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, આ કોલોસ્ટ્રમ છે અને એના બંધારણની અંદર એન્ટીબોડી ક્યુ છે તો કે IgA. મિત્રો IgA એટલે શું થાય એ આપણે ભણેલા છીએ, તમે જાણો છો. Ig એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને A. ક્લિયર. તો આ પ્રશ્નનો જવાબ પણ મિત્રો ટેક્સ્ટ બુકની બેઠી લાઇનમાંથી મળેલો છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. એ પણ નીટ 2019ના પેપરમાં પૂછાયેલ પ્રશ્ન છે. તમે વિચાર કરો મિત્રો, ખાલી એકલું 8મું ચેપ્ટર નીટ 2019ની અંદર એમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલ છે 12માના 8મા ચેપ્ટરમાંથી. 11માનું 8મું ચેપ્ટર કિંમતી છે એ તો તમે જાણો જ છો, એમાંથી પણ 4-5 ક્વેશ્ચન પૂછાય છે. તો એવી જ રીતે 12માનું 8મું ચેપ્ટર છે એ પણ કિંમતી છે. 2019માં 4 ક્વેશ્ચન એમાંથી પૂછાયેલ છે, આપણી નજર સામે એનું પ્રૂફ છે. અને આ ચોથો પ્રશ્ન આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો પેપર કોડ Q6 અહીંયા લખેલું છે, પેજ નંબર પેપરમાં 41, ઇંગ્લિશ ગુજરાતી વર્ઝન અહીંયા લખેલું છે. એક બાજુ ઇંગ્લિશ એક બાજુ ગુજરાતી આપેલું છે. તો ચાલો આ પ્રશ્ન સોલ્વ કરીએ. હેરોઇન નામે ઓળખાતું ઔષધ. નશાકારક દ્રવ્યોની અંદર હેરોઇન આવે છે, તમે જાણો છો. હેરોઇન નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે. તો હેરોઇન કેના દ્વારા સંશ્લેષિત થાય છે? અહીંયા ક્લિયર લખેલું છે હેરોઇન. અને તમે આ આખું વર્ણન વાંચી જાઓ એટલે છેલ્લે અહીંયા ક્લિયર આવે છે એસિટાઇલેશન ઓફ મોર્ફિન. જવાબ એનો મળી જાય છે. તો અહીંયા લખેલું છે મોર્ફિનનું એસિટાઇલેશન. અહીંયા ઇંગ્લિશમાં છે એસિટાઇલેશન ઓફ મોર્ફિન, એનાથી હેરોઇન બને છે. મિત્રો મેં અહીંયા લખી દીધું છે કે 2018માંથી આ પ્રશ્ન રિપીટ થયેલો છે. રિપીટનો મતલબ એવો છે કે આ પ્રશ્નમાં એને નહીં જેવો ફેરફાર કરેલો છે અને આ જ પોઈન્ટની અંદરથી 2018ની અંદર પણ ક્વેશ્ચન નંબર 67 પૂછેલ છે, જે હમણાં આપણે થોડી વારમાં સોલ્વ કરીએ છીએ. કારણ કે આના પછી 2018ના ક્વેશ્ચન આવશે, તો એની અંદર એ પ્રશ્ન આપણે સોલ્વ કરશું. પણ તમે વિચાર કરો કે આ પેરેગ્રાફમાંથી 2018માં પણ ક્વેશ્ચન છે અને 2019માં પણ ક્વેશ્ચન પૂછેલો છે. તો ખૂબ કિંમતી પેરેગ્રાફ છે. તો આ પ્રશ્નનો જવાબ મોર્ફિનનું એસિટાઇલેશન કરીએ એટલે હેરોઇન મળે, બાકી એક પણ આવતા નથી. તો આ પણ ટેક્સ્ટ બુકની અંદરથી બેઠે બેઠી લીટીમાંથી મળેલ છે. મિત્રો સારી વાત એ છે કે 2019ની અંદર આ ચેપ્ટરની અંદરથી 4 પ્રશ્નો પૂછાયેલ છે. તો હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ 2018માં પૂછાયેલા પ્રશ્નો. તો ચેપ્ટર નંબર 8માંથી 2018ની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાયેલ છે. તમે જોઈ શકો છો કે 2019માં 4 અને 2018માં 3 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવેલા છે. એનો મતલબ જે વિદ્યાર્થી 2020માં પરીક્ષા આપે છે એને એવું તો સમજવાનું રહેશે જ કે આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો આવે. 3 પ્રશ્નો એટલે 3 ચોકું 12 માર્ક થાય. તો ખૂબ કિંમતી ચેપ્ટર છે મિત્રો.
લાઇન ટુ લાઇન ટેક્સ્ટ બુકમાંથી જવાબ મળે છે, એટલે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન બરાબર સમજીને મગજમાં ફિટ કરી દેવી. ચાલો રેડી. કોઈ પણ જાતનું ગોખવાની જરૂરિયાત નથી. આપણે જે ભણાવેલું છે, આપણી જે ટેકનિકો છે, એ ટેકનિકોનો ઉપયોગ કરવાનો છે. અને ટેકનિકનો ઉપયોગ કરી અને ચેપ્ટરને કઈ રીતે સહેલું કરવું, કઈ રીતે યાદ રાખવું, એ બધું તમને મેં ક્લાસમાં સમજાવેલું છે. ચાલો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર છે 57 અને પેપર કોડ આવી ગયો છે MM. તો 57 નંબરનો ક્વેશ્ચન છે. હું વાંચું છું બરાબર, તમે ધ્યાન આપજો. કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો એટલે કે પેથોજન લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો પ્રેરે છે? મતલબ મનુષ્યની લસિકા વાહિનીની અંદર સોજો પ્રેરતા હોય એવો રોગ કયો? હવે એ તો સીધું આવડી જાય એવું છે, હાથી પગો. પણ આની અંદર ઇંગ્લિશ નામ આપેલું છે એલિફન્ટાસિસ. કાંઈ વાંધો નહીં, આપણી ગુજરાતીની બુકની અંદર એ ક્યાંક તો લખેલું જ હશે એલિફન્ટાસિસ, અને ન લખેલું હોય તો મારી સૂચના એવી સ્પષ્ટ હોય છે કે ગુજરાતીમાં આપણે ચેપ્ટર પૂરું થઈ જાય પછી NCERTની ઇંગ્લિશ વર્ઝનની ટેક્સ્ટ બુક લઈ અને ગુજરાતી અને ઇંગ્લિશની બુક સામે સામે રાખીને વાંચવાની છે. એલિફન્ટાસિસ અમથું પણ સમજાઈ જાય, હાથી પગો. તો સરસ મજાની વાત છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે આ ઇંગ્લિશની ટેક્સ્ટ બુક, એનું પેજ નંબર 149 છે. અને 149 નંબરનું આ પેજ, એમાં એલિફન્ટાસિસ લખ્યું જ છે. અને મસ્કીટો વિક્ટર્સ મતલબ મચ્છર દ્વારા રોગ ફેલાય છે. હવે ફેલાવે છે કોણ એ તો તમે જાણો છો, ફિલારિયલ કૃમિ, બરાબર. તો સરસ મજાની વાત. આપણે આ પ્રશ્નની પણ અહીંયા પૂરી કરીએ છીએ. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. આનો જવાબ પણ મિત્રો ટેક્સ્ટ બુકમાંથી બેઠી લીટીમાંથી મળેલો છે. તો હવે આપણે 2018ના પેપરની અંદર જે 58મા નંબરનો ક્વેશ્ચન છે 58, એની ચર્ચા કરીએ. હું પ્રશ્ન વાંચું છું, બરાબર સાંભળજો. નીચે પૈકીનો કયો રોગ ઓટો ઇમ્યુન ડિસીઝ નથી? મતલબ સ્વ પ્રતિકારકતાથી થતો રોગ નીચેનામાંથી કયો નથી? હવે આમાં ટેક્સ્ટ બુકની અંદર એક જ નામ આપેલું છે, રૂમેટાઇડ આર્થરાઇટિસ. આ જવાબમાં આવશે નહીં. એનું કારણ છે કે એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે. આપણને પૂછેલું છે કયો નથી, તો આપણે નથી ગોતવાનું છે. બાકીના રોગ આપણા જાણીતા નથી. એટલે આ પ્રશ્ન આમ જોવા જઈએ તો આપણને એવું લાગે કે સિલેબસની બહારનો છે. અહીંયા તમે જોઈ શકો છો રૂમેટોઇડ આર્થરાઇટિસ એક જ નામ આપેલું છે આના ઉદાહરણમાં, કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે. અહીંયા બધા ઉદાહરણો આપેલા નથી. પણ મિત્રો જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે મેં ક્લાસની અંદર તમને વાત કરેલ હોય કે આ સિવાયના રોગ પણ ઓટો ઇમ્યુન ડિસીઝમાં આવી શકે. ચાલો બાકીનું બધું છોડી દઈએ તો અલ્ઝાઇમર્સ રોગ છે એ આપણે આવી ગયો છે. ક્યાંક 11-12ની અંદર બાયોલોજીમાં આવે છે અલ્ઝાઇમર્સ. અને આપણે એ જાણીએ છીએ કે એ વિરોઇડ નામના સજીવથી થાય છે. ચાલો ક્લિયર. એનો મતલબ એવો થાય કે એ ઓટો ઇમ્યુન રોગ નથી. તો આ રીતે તમે થોડો મગજનો ઉપયોગ કરી, ભલે આ 3 નામ ટેક્સ્ટ બુકની અંદર તમને ક્યાંય એમ લાગતું હોય કે નથી, છતાં પણ ઇઝીલી આનો જવાબ અલ્ઝાઇમર્સ ડિસીઝ એટલા માટે થાય કારણ કે એ વિરોઇડથી થાય છે, એ ઓટો ઇમ્યુન ડિસીઝ નથી. સોરિયાસિસ ચામડીનો રોગ છે અને વાઇટિલિગો એ પણ ચામડીનો રોગ છે. કોઢ છે એક પ્રકારનો, ચામડી વ્હાઇટ કલરની થઈ જાય. આપણા રોગ પ્રતિકારક તંત્રના કોષો એ આપણે જે ચામડીમાં મેલેનિન રંજક દ્રવ્ય બનાવે છે એ કોષો ઉપર હુમલો કરી દે અને આપણું જ રોગ પ્રતિકારક તંત્ર એ મેલેનિનનું નિર્માણ કરતા કોષોનો નાશ કરે છે. એટલે આ કોઢ અથવા તો વાઇટિલિગો રોગ થાય છે. ચાલો તો સરસ મજાની વાત. આપણે આની અંદર જવાબ આવશે અલ્ઝાઇમર્સ ડિસીઝીસ. આમાં જવાબ શું આવશે તો કે અલ્ઝાઇમર્સ ડિસીઝીસ, કારણ કે એ ઓટો ઇમ્યુન ડિસીઝ નથી. ચાલો રેડી.
તો હજી આગળ આપણે ભણી નાખીએ. ક્વેશ્ચન નંબર 67 કે જે નીટ 2018ની અંદર પૂછાયેલો છે અને એ જ પોઈન્ટમાંથી 2019માં પણ રિપીટ થયેલ છે. ચાલો આપણે પ્રશ્ન વાંચીએ છીએ. સ્મેક દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? મિત્રો, સ્મેક દવાઓ બનાવવી છે તો સ્મેક દવાઓ બનાવવા, જો અહીંયા લખેલું છે સ્મેક, તો સ્મેક દવાઓ બનાવવા માટે ખાસ કરીને વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે લેટેક્સ. અહીંયા લેટેક્સ લખેલું જ છે. આ નીચે પોપી વનસ્પતિ છે. ચાલો રેડી. તો લેટેક્સ મતલબ શું થશે? ક્ષીર. અહીંયા ગુજરાતી ને ઇંગ્લિશ બંને આપેલું છે, સામે ઇંગ્લિશમાં લેટેક્સ લખેલું છે. તો તમે જોઈ શકો છો સ્મેક બનાવવા માટે લેટેક્સ અથવા તો ક્ષીરનો ઉપયોગ થાય છે. અને એ ટેક્સ્ટ બુકની બેઠી લીટીની અંદર પેજ નંબર 158, આ 158 નંબરના પેજનો ફોટો નીચે છે, એમાં એ લીટી ક્લિયર દેખાય છે. ચાલો મિત્રો, એના પછીનો ક્વેશ્ચન ખૂબ સહેલો છે. ખાસ ધ્યાનમાં મિત્રો આપણે એ રાખશું કે કોલમ પ્રકારના પ્રશ્નો છે ને એ નીટની અંદર 4 થી 5 હશે, એ મારી ગેરંટી છે. 4 થી 5 કોલમ પ્રકારના પ્રશ્નો હોય તો બાયોલોજીની અંદર સૌથી સહેલામાં સહેલા જો કોઈ પ્રશ્ન હોય તો એક કોલમ પ્રકારના હોય, કારણ કે એમાં 1 કે 2 કોલમ તમે જોડી દો એટલે બાકીના કોલમો ઓટોમેટિક સેટ થઈ જશે. હવે આમ તો આ ક્વેશ્ચન છે એમાં જોડકા જોડવાના છે, કોલમ 1 અને કોલમ 2. અહીંયા જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવોના નામ આપેલા છે અને અહીંયા એના દ્વારા થતા જે કાંઈ રોગ અથવા તો એની જે કાંઈ વિશેષતા છે એની વાત લખેલી છે. હવે આમ તો આ પ્રશ્નનો જવાબ અલગ અલગ પોઈન્ટમાંથી મળે એટલે મેં લખેલું છે પેજ નંબર 147, 148, 149, અલગ અલગ પેજ ઉપર આપણે એને ગોતવા જવું પડે. મેં અહીંયા ખાલી એક જ ફોટો બતાવેલો છે. 172 નંબરનો ક્વેશ્ચન 2017ની અંદર એ પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો, આ ચેપ્ટરમાંથી 2017માં 2 જ પ્રશ્નો પૂછાયેલ છે. અને અહીંયા લખેલું છે કે એમિબોઆસિસ, હવે એનાથી થતો રોગ કયો છે? તો અહીંયા એ સામે IV લખેલું છે. એ એટલે પ્લાઝ્મોડિયમ અને IV એટલે મેલેરિયા. ચાલો, આ તો એકદમ ઇઝી છે કે મેલેરિયા કોના દ્વારા થાય? તો કે પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે. પછી આપેલું છે વાઉકેરિયા. વાઉકેરિયા નામનું આ કૃમિ છે, એનાથી કયો રોગ થાય? તો કે હાથીપગો. એટલે B સામે શું સેટ થઈ જાય છે? તો કે 3I. તો બાકીના મિત્રો એની મેળે ઓટોમેટિક સેટ થાય, અથવા તો આ બેમાંથી એક જવાબ તમે ગોતી લ્યો કે એન્ટમીબા હોય તો એનાથી કયો રોગ થાય? તો કે અમીબાસિસ. તો એ જે આપેલું છે ને એ અહીંયા મેં લખેલું છે કે એન્ટમીબા હિસ્ટોલાઇટિકા, એના દ્વારા શું થાય? તો કે એમિબોઆસિસ. હવે હું ધારું તો આમ તો આ 3 ફોટા તમને બતાવી શકું, પણ હવે અહીંયા સ્લાઇડની અંદર જગ્યા નથી એટલે આપણે નીચે એક જ પેજનો ફોટો મૂકેલ છે. પણ 100% તમને ખાતરી આપું છું કે આ પેજ નંબર જે છે એ પેજ નંબર તમે જોઈ લ્યો એટલે આ કોલમ ટેક્સ્ટ બુકની બેઠી લીટીમાંથી મળી જશે. તો મિત્રો, 2017ની અંદર પૂછાયેલો આ બીજો પ્રશ્ન, નીટ 2017માં પૂછાયેલ પેપર કોડ C, ક્વેશ્ચન નંબર 135. તો 135 નંબરનો ક્વેશ્ચન, એનો જવાબ પેજ નંબર 151 ઉપરથી 8મા ચેપ્ટરમાંથી જ મળે છે. હું પ્રશ્ન વાંચું છું, બરાબર સાંભળજો. નીચે પૈકી કયું વિધાન સાચું છે? જો મિત્રો, આ ટાઈપના પ્રશ્નો હું વારંવાર કહેતો હોઉં છું કે નીટની અંદર કયું વિધાન ખોટું છે, કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું નથી, કયું વિધાન સાચું નથી. આ ટાઈપના પ્રશ્નો, મતલબ સાચા ખોટા વિધાનવાળા પ્રશ્નો નીટના પેપરની અંદર 45થી પણ વધુ હશે. મતલબ ટોટલ 90માંથી 45થી વધુ પ્રશ્નો આવા હશે. એટલે આપણે એની ખૂબ પ્રેક્ટિસ કરી લેવી. હવે હું અહીંયા ખોટો સમય ન બગડે એટલે બાકીના ઓપ્શન નથી વાંચતો, ડાયરેક્ટ આપણે જવાબ વાંચીએ છીએ. મેળવેલ રોગ પ્રતિકારકતા રોગકારકોને અનુસૂચક છે. હવે આ ગુજરાતી એને કરેલું છે ટ્રાન્સલેશન, એ થોડું ચાઇનીઝ જેવું લાગે છે, પણ હું એનું ઇંગ્લિશ વાંચું છું. એક્વાયર્ડ ઇમ્યુનિટી
ઇઝ પેથોજન સ્પેસિફિક, મતલબ કોઈ એક પ્રકારના પેથોજન મતલબ રોગકારક માટે એ ઉપાર્જિત પ્રતિકારકતા, મેળવેલ રોગ પ્રતિકારકતા મતલબ ઉપાર્જિત પ્રતિકારકતા, તો એ ઉપાર્જિત પ્રતિકારકતા કોઈ એક રોગકારક માટે સ્પેશિયલ એક જ પ્રતિકારક શક્તિ હોય અથવા તો એક જ એન્ટીબોડી એક પ્રકારના સૂક્ષ્મજીવોને મારી શકતું હોય. હવે અહીંયા જે આ ઇંગ્લિશમાં લખેલું છે ને મિત્રો, એ વાક્ય અહીં ટેક્સ્ટ બુકમાં બેઠું છે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી ઓન ધ અધર એન્ડ ઇઝ પેથોજેન સ્પેસિફિક. આ પહેલી જ લીટીની અંદરથી આ જ પોઈન્ટમાંથી સીધો જવાબ મળે છે. અને પેજ નંબર 151નો આ ફોટો છે. ક્લિયર? તો મિત્રો હું તમને એવું કહેવા માગું છું કે આપણે 2019, 2018 ને પછી 2017 એના ચેપ્ટર નંબર 8ના બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે. અને લગભગ બધા પ્રશ્નો એ બેઠી લીટીમાંથી પૂછાયેલ છે, જેમાં ખાસ કોઈ મગજ પણ વાપરવાની જરૂર નથી. જો ટેક્સ્ટ બુકને વારંવાર તમે રિપીટ કરેલી હોય અને લાઇન ટુ લાઇન તૈયાર કરેલ હોય અને આપણે સમજાવ્યું છે એ મુજબ થોડી ટેકનિક વાપરીને તમે એને તૈયાર કરેલ હોય તો તમે નીટના તમામ પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો, એની હું ખાતરી આપું છું. ચાલો રેડી? તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આ MCQનું સરસ મજાનું સોલ્યુશન 1-2 વખત તમે ચેક કરી લેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.